અમે એકચ્યુઅલમાં આવીએ છીએ બહેરીનથી દુબઈ અને રીલ્સ જોતા જોતા જ 2 કલાક થઈને હું મેં જેવો પગ નીચે જમીન ઉપર મૂક્યો ને તો મિરેકલ થયું ભાઈ, મારી જોડે ચમત્કાર થયો. રાઈટ 1 મહિનામાં વિઝા આવી ગયા. દાવા કરતા દુઆ વધારે દાદાની કામ લાગી ગઈ મને. મેં માનતા કરી ને પછી 5 જ દિવસમાં મને ફેર પડી ગયો હતો. દવા લંડનમાં લીધી હતી. લંડન થી આવું છું, હું કેનેડા થી આવી છું. ભાઈ મને 1 વર્ષથી બહુ પગનો દુખાવો હતો. હું પગ મૂકતી તો બહુ ભારે ભારે ને એકદમ મારો પગમાં દુખાવો થતો અને એમાં સોજા પણ ચડતા. પણ હવે મેં જ્યારથી રીલ જોઈ હમણાં શિવરાત્રીને બીજે દિવસ એટલે આ સોમવારે જ મને 2 જ કલાકમાં કાકા બળિયા દાદાનું નામ લેવાથી અને માનતા રાખવાથી મને 2 જ કલાકમાં સારું થઈ ગયું. રીલ્સ જોતી હતી અને રીલ્સ જોતા જોતા જ 2 કલાક થઈને હું મેં જેવો પગ નીચે જમીન ઉપર મૂક્યો ને તો મિરેકલ થયું ભાઈ, મારી જોડે ચમત્કાર થયો. હું ઊભી ન રહી શકતી. મારા પગ ઉપર મને એટલો ભારે પગ થઈ જતો અને 2 પગની વચ્ચે ઓલું થઈ ગયું છે ગાદીનો કસારો. અને દવાઈ મેં ઘણી કરી, કાંઈ ફરક નથી પડતો. અમે એકચ્યુઅલમાં આવીએ છીએ બહેરીનથી દુબઈ. રીલ્સ જોતી હતી તમારી અને પછી મને એમ થયું કે હું ઊભી થઈ એ ભેગું મને સારું થઈ ગયું, બધું સારું થઈ ગયું. પછી મેં કીધું ના ના આ તો કંઈક અલગ હશે. તો મેં થોડીક વાર ટ્રાય કર્યું. પછી મેં છોકરાઓને ત્યાં સમાચાર આપ્યા કે મારી સાથે ચમત્કાર થયો છે અને 2-3 દિવસ મેં જોયું કે પાછો પગ દુખે જ કે નહીં. કાંઈ નથી થયું. હું રિક્ષામાં ચડી ન શકતી, મારો ખુદનો વજન એવું થતું હતું. અમને સિહોર ક્યાં છે ખબર નથી તો ગોતીને આવ્યો. વિડીયો જોતા જોતા જ મેં કીધું કે દાદા મને તમારી પાસે બોલાવો અને મને સારું કરી દો, હું બહુ હેરાન થાઉં છું. ફૂલ શ્રદ્ધા, ફૂલ. તરત જ 2 કલાકમાં, બધા 8 દિવસનું કેસ પણ મને 2 કલાકમાં જ થઈ ગયું. સાચું કહું ને તો જય કાકા દોડિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. ભાઈ મારું નામ રીનાબેન જોશી છે, રાજકોટ થી આવું છું. 4 વર્ષ. આ પ્રિયંકાને સંધિવાની તકલીફ હતી, જે કેનેડા રહે છે અને સાંધાનો દુખાવો, સાંધા સોજી જતા હતા. ત્યાં પણ દવા કરાવેલી, અહીંયા બોમ્બેની પણ દવા લીધેલી. પણ માનતા કર્યા પછી આ સાંધાનો દુખાવો એકદમ નેસ્તનાબૂદ કયો તો પણ ચાલે. 20% જેવો અત્યારે રહ્યો છે અને પેલો સોજો હતો પગનો એ પણ ઉતરી ગયો છે. એટલે અમે દાદાની માનતા પૂરી કરવા આવ્યા છીએ. પેલા બહુ તકલીફ, ચાલી પણ ન શકતી અને ખાવા પીવામાં તકલીફ છે. અત્યારે બેસવામાં થોડી ઘણી તકલીફ છે. મતલબમાં 20% તકલીફ છે, 80% સારું થઈ ગયું. બહુ વધારે દુખાવો થતો હતો. જય કાકા બળિયા દાદા. પ્રિયંકા કનુભાઈ રામાણી, કુંવરગઢ થી, બાબરા તાલુકો, અમરેલી જિલ્લો. તકલીફ તો એ હતી, મારે બાબાના વિઝા નહોતા આવતા, એના કાગળમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે હું અહીંયા આવીને મેં બાધા લીધી મહિનાની, પહેલા મહિનાની 13 તારીખે. પણ 13 તારીખ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. એટલે મેં સાંજે દાદાનો દીવો કર્યો અને દીવો કરીને કીધું કે દાદા 1 મહિનો પૂરો થઈ ગયો પણ કોઈ જવાબ આવ્યો નથી. અને સવારે 4 વાગે એટલે મારા દીકરાનો ફોન આવ્યો કે પપ્પા મારા વિઝા આવી ગયા છે. એટલે 1 મહિનામાં રાઈટ વિઝા આવી ગયા દાદાની બાધાથી. ભાઈ કેનેડા છે, મારો દીકરો કેનેડા છે. 13 તારીખે જ રાઈટ મારા દીકરાના વિઝાનું કામ થઈ ગયું ને એનો ફોન આવ્યો કે પપ્પા મારા વિઝા આવી ગયા છે. રાઈટ 1 મહિનામાં વિઝા આવી ગયા, છેલ્લા દિવસે આવ્યા. મેં મારા પગ બહુ દુખતા હતા એની માનતા રાખી હતી, એ માનતા હું પૂરી કરવા આવી હતી અહીંયા. અને પછી મેં ખાલી એમ મનોમન જ બાધા લીધી કે જો તમે આટલું સારું કરતા હોય તો મારું એક કામ કરો, મારા દીકરાના વિઝા નથી આવતા, આજે આ 9 મહિના થઈ ગયા છે તો તમે એક એ લાવી દો. એટલે દાદાએ 1 મહિનામાં મારું કામ કરી દીધું. 3 કામ કર્યા. જય કાકા બળિયા દાદા. કૌશિકાબેન ઉમેશભાઈ ઉજેણિયા, સુરત થી. પગમાં એક્સિડન્ટ થઈ ગયું હતું. જામનગરમાં મોગલમાનું મંદિર છે ત્યાં 17 તારીખ હતી, ફેબ્રુઆરી મહિનાની 17 તારીખ. દુખાવો સારો એવો હતો, હું પલાઠી પણ નથી વાળી શકતી, બહુ જ તકલીફ હતી. પછી દવાખાને ગઈ, ડોક્ટર ઓર્થોપેડિકમાં ગઈ તો ડોક્ટરે કીધું તમને 40 દિવસનું પ્લાસ્ટર આવશે અને એને બાંધી આપ્યું હતું. પણ મેં જયારે વિડીયો જોયો ત્યારે મેં પછી બળિયા કાકાની માનતા કરી હતી. મેં પછી આ માનતા કરીને તો મેં જાતે છોડી નાખ્યો. પછી હું ગયા જ નથી. ફેર મેં માનતા કરી ને પછી 5 જ દિવસમાં મને ફેર પડી ગયો હતો. મને હજી મહિનોય નથી થયો, હવે 17 તારીખે મહિનો થશે. જય બળિયા કાકા, જય કાલ ભૈરવ દાદા. મનીષા સોની, ઓસ્ટ્રેલિયા, સિડની. મારા હાથ સીધો નતો થતો. હું કેનેડા થી આવી છું. ત્યાં મારા ડોક્ટરો બધા એવું કહેતા હતા કે એમને કશી ખબર જ નથી પડતી. એટલે હું ઇન્ડિયા આવી ગઈ. ઇન્ડિયા આવીને બધા ડોક્ટરો ઓપરેશન કરવાનું કહેતા. પણ મેં રીલ જોઈ તો મને કાકા બળિયા દાદાની મેં માનતા રાખી તો મને ઓપરેશન મારું ના આવ્યું, મને દવાથી સારું થઈ ગયું. મને પહેલા કંપનીમાં વાગ્યું હતું એના લીધે થયું હતું, પણ કોઈને ખબર ના પડી કે અંદર શું રોગ છે એવું. મને કેનેડામાં વાગ્યું હતું, ત્યાં કંપનીમાં જોબ કરું ત્યાં બતાવ્યું તો ત્યાં 1.5-2 વર્ષથી દવા ચાલતી હતી પણ એમને કઈ તકલીફ ખબર નથી પડતી, કેમ કે સોજો આયા કરતો હતો, હાથ સીધો નતો થતો, મારો વળી ગયો હતો. અહીંના ડોક્ટરને મેં MRI કરાયો, CT સ્કેન કરાવ્યું, બધું કરાવ્યું. તો એ ડોક્ટરો પણ મને એવું કહેતા હતા કે તમારે સર્જરી કરવી પડશે એવું કહ્યું હતું એમણે. બાયોપ્સી કરવી પડશે અંદરથી કાઢીને, એના માટે
અને દાદાની મેં રીલ જોઈ તો મને એનાથી સારું થઈ ગયું. મારો હાથ સીધો બી થઈ ગયો, જે અહીંથી આગળ નતો આવતો. મહિનાની અંદર 1.5 મહિનાની અંદર ફેર પડી. જય કાકા બળિયા દાદા. મારું નામ જિજ્ઞાબેન છે. બોરસદથી આવું છું. નવેમ્બરમાં હું પડી ગઈ હતી અને મને હાથે બહુ વાગ્યું હતું, પગમાં વાગ્યું હતું, બહુ તકલીફ થતી હતી મને. આ હાથમાં બધું પાકી ગયું હતું, હાથ ફૂલી ગયો હતો. મેં તમને હમણાં ફોટો બતાવ્યો એ પ્રમાણે. પણ મને આશા જ નહોતી કે હું સરસ થઈ શકીશ, કારણ કે મને સુગરની પેશન્ટ છું. હું પડી ગઈ તેમાં દાંત પડી ગયા હતા, બધું વાગ્યું હતું, બધું જ થયું હતું. મને બહુ દુખાવો હતો, મને બહુ જ પુષ્કળ. અને ત્યાર પછી મેં ફેસબુક પર જોયું દાદાનો વિડીયો, અને હું દાદાના વિડીયોથી મેં ત્યાં રાતે પ્રાર્થના કરી કે મને સારું કરી દેશો તો હું ઇન્ડિયા આવી અને હું તમારા દર્શન કરવા આવીશ. અને મને બધું સારું થઈ ગયું અને હું આજે અહીંયા દાદાના દર્શને હું આવીશ. દાદાએ મારું બધું સારું કરી દીધું. હું અત્યારે હસતી હસતી ચાલતી ચાલતી એમના દરબારમાં આવીશ. દવા કરતા દુઆ વધારે દાદાની કામ લાગી ગઈ મને. પણ દાદાએ બધું મારું સારું કરી દીધું. અત્યારે કશું જ નથી મને. અને બીજું કે મારા મમ્મી છે તે અત્યારે હોસ્પિટલમાં હતા, તો ત્યાં મેં એમના માટે પણ પ્રાર્થના કરી હતી, તો એમને પણ હવે રજા મળી અને ઘરે આવી ગયા છે. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. બધાનું સારું કરજો, સારા સંસારનું સારું કરજો. મારું નામ કલ્પનાબેન ઠાકર છે, હું USA રહું છું. અને મને છેલ્લા કેટલા ટાઈમથી 5-6 વર્ષથી પગની બહુ તકલીફ હતી અને પગ બહુ દુખતા હતા. પછી મેં મોબાઈલમાં બળિયા દાદાની રીલ જોઈ, પછી મેં કાકા બળિયા દાદાને પ્રાર્થના કરી કે મને અત્યારથી જ મને પગનો દુખાવો મટાડી દેજો, તો હું તો ઇન્ડિયા આવીશ એટલે તમારા મંદિરે દર્શન કરવા આવીશ. અને વિડીયો જોઈ પછી મને અઠવાડિયાની અંદર તો મને પગનો દુખાવો એકદમ જ મટી ગયો. અને પછી હું અત્યારે US થી આવી છું ને અહીંયા કાકા બળિયા દાદાના દર્શન કરવા આવી છું. મારી બાધા પૂરી કરવા આવી છું. તકલીફ તો મને 5-6 વર્ષથી હતી, પણ 6 મહિનાથી વધારે હતી તકલીફ. દવા તો મારી ચાલુ હતી, થેરાપી પણ મેં કરાઈ, પણ મને ફેર નહોતો પડતો. પછી કાકા બળિયા દાદાની મેં પ્રાર્થના કરી અને મેં દાદાને કહ્યું કે મને આજથી પગ મટાડી દેજો. તો દાદાએ મને અઠવાડિયાની અંદર તો મને પગ મટાડી દીધા. બહુ જ પગ દુખતા હતા. બેસું તો ઊભું ના થવાય, ઊભી થવું તો મારથી ચલાય નહીં. 2 મિનિટ મારે ઊભું રહેવું પડે પછી જ ચાલી શકું. એટલે US થી અમે આવતા હતા તો પછી પેલું પ્લેનમાં બહુ ટાઈમ બેસી રહેવાનું થાય, તો બહુ ટાઈમ બેસી રહો તો પછી મારથી ચલાય નહીં. એટલે મેં કાકા બળિયા દાદાને પ્રાર્થના કરી કે હવે તો મારે ઇન્ડિયા જવાનું છે અને મારથી ચલાશે નહીં તો હું શું કરીશ દાદા. એટલે દાદાએ મારી પ્રાર્થના સાંભળી અને મને બહુ મટાડી દીધું, સરસ કરી દીધું. ડૉક્ટર તો મને થેરાપી કરવાનું કહેતા હતા કે તમે થેરાપી કરાવો તો મટી જશે, તમારે પગનું ઓપરેશન કરાવવું પડશે, એવું પણ મને કહું હતું ડૉક્ટરે. મેં US માં જ કરાવી હતી દવા. ફેર દવા ખાઉં ત્યાં સુધી પડે, પછી તો ના પડે, પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય. થેરાપી કરાઈ મેં 6-7 થેરાપી કરાઈ, નતો ફેર પડ્યો. પણ અત્યારે મને બહુ સરસ કરી દીધું કાકા બળિયા દાદા. આવી જ દાદા બધાની પ્રાર્થના સાંભળજો અને બધાના દુઃખ દૂર કરી દેજો, બધાને મટાડી દેજો કાકા બળિયા દાદા મારા. જય કાકા બળિયા દાદા. મારું નામ ભાવનાબેન છે. હું US અમેરિકાથી આવું છું. ડોકમાં દુખાવો હતો 2 વર્ષ, અસહ્ય દુખાવો હતો. દવા લીધી હતી લંડનના ડોક્ટર પાસે, ફેર નતો પડ્યો. ડોક્ટર કહેતા હતા કે હાડકામાં જગ્યા છે ને નાની થતી જાય છે, એટલામાં. MRI સ્કેન કરાયો તો, એક્સરે કરાયો તો, મેડિકેશન લીધી, ફેર નતો પડ્યો. YouTube વિડીયો ઉપરથી માનતા રાખી હતી અને માનતા રાખી 3 દિવસમાં જ ફેર પડી ગયો. અત્યારે 3 મહિના જેવું થઈ ગયું, પેઇન નથી અત્યારે. માનતા 1.25 કિલો મીઠાઈ હતું, શરીર ચડાયું અને શ્રીફળનો ચોટો ચડાયો. અસહ્ય દુખાવો હતો, ઊભા ન થયો કે એવો દુખાવો હતો. દવા લંડનમાં લીધી હતી, આ ફેર નતો પડ્યો. સહી કાકા બળિયા દાદા. વિશાલભાઈ, લંડન. હું લંડન થી આવું છું. ખાલી વિડીયો જ જોયો તો, ખાલી પ્રાર્થના જ કરી હતી અને આવવાનું થયું કે બાપાએ બોલાયા દાદાએ અને સ્કિનનો બી પ્રોબ્લેમ મટી ગયો છે. વિડીયો તો ક્યારે જોયો તો યાદ નથી, પણ જ્યારથી વિડીયો જોયો અહીંયા આવવાનું થયું એવું લાગ્યું કે ના બાપાએ જ મટાડી દીધું. દવાએ ચાલુ હતી, કોઈ દવાથી ફરક નહીં. મટી જાય પછી પાછું ફરી થાય. જય કાકા બળિયા, જય કાકા બળિયા. અર્ચના સોની. પગનો દુખાવો હતો બંનેને. આ 3 મહિનાથી લંડનની દવા લીધી પણ કાંઈ ફેર પડ્યો નહોતો. પણ જ્યારથી આ બાપાની આપણે રીલ જોઈ ને માનતા લીધી ને ભગવાને કૃપા કરી ને બહુ સારું થઈ ગયું. અત્યારે દુખાવો જરાય નથી પગમાં. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. કૌશિકભાઈ જોશી અને દિવ્યાબેન જોશી, મૂળ લંડન.